રસની સિઝન ચાલુ થઈ ગઈ છે। કેરીનો રસ બધાના ઘરે બનતો જ હોય છે। પૂરી તો આપણે રસ સાથે ખાતા જ હોય છે, પણ જે બે પળની રોટલી ખાવાની જે મજા છે ને તે કંઈક અલગ જ હોય છે। તો અમુકવાર ઘણાને પળ છૂટા ના પડતા હોય, સરખી રોટલી ના બનતી હોય, તો આ ટિપ્સથી બનાવશો તમારી એકદમ પરફેક્ટ બે પળની રોટલી બનશે। સૌથી પહેલાં 1.5 કપ ઘઉંનો લોટ, ચપટી મીઠું, 2 ચમચી જેટલું તેલ નાખીને લોટ બાંધવાનો છે। જે રીતે આપણે ફુલકા રોટલીનો લોટ બાંધીએ એ જ રીતનો સોફ્ટ લોટ બાંધવાનો છે। ધ્યાન રાખવાનું છે કે આપણે જે થોડો કઠણ લોટ નથી બાંધવાનો, આ લોટ થોડો સોફ્ટ હોવો જોઈએ। તો જેટલો સોફ્ટ હશે એટલી સરસ રોટલી બનશે। સરસ રીતે લોટ મેં બાંધી દીધો છે। થોડુંક તેલ લગાવી લોટને એકદમ સરખી રીતે મસળી લેવાનો છે। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ લોટ આપણો બંધાઈ ગયો છે, એકદમ સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે। ઢાંકીને લગભગ 10થી 15 મિનિટ જેવું રેસ્ટ આપવાનું છે। 15 મિનિટ જેવું થઈ ગયું છે, ફરીથી એકવાર આપણે મસળી લેવાનો છે ને એકદમ પરફેક્ટ આ રીતનો સોફ્ટ લોટ હોવો જોઈએ। હવે એમાંથી મીડિયમ સાઇઝ રોટલીથી થોડાક નાની સાઇઝના તમારે લુવા તૈયાર કરવાના છે। સરસ લુવા એક સરખા તૈયાર થઈ જાય, હવે આપણે લેવાનો છે કોરો લોટ। તો પહેલાં તમારે પૂરી જેવું બનાવી દેવાનું છે। ઘણા લોકો કેવું કરતા હોય છે, જે આ લુવા છે એની ઉપર તેલ લગાવી અને ચોંટાડી દેતા હોય છે, તો તે ટાઈમે એવું થતું હોય છે કે સરખી જે આપણી રોટલી છે તે છૂટી નથી પડતી। તો તમારે ખાસ ધ્યાન રાખવાનું, આ રીતે એક સરખી પહેલાં પૂરી બનાવી લેવાની। પૂરી બની જાય પછી તમારે લગાવવાનું છે તેલ। તો અહીં આગળ આપણે સરસ આખી પૂરીની અંદર ઉપરથી સરસ લગાવી દેવાનું છે। ત્યાર પછી આપણે લગાવવાનો છે કોરો લોટ, આ રીતે છંટકાવ કરી લેવાનો છે। સરસ જે તેલ છે તે આખી પૂરીની અંદર લાગવું જોઈએ, નહીં તો લેયર છૂટું નહીં પડે, ચોંટી રહેશે। તો તમે જોઈ શકો છો। પછી આ રીતે કોરો લોટ લગાવી એની ઉપર ચોંટાડી દબાવી અને હળવા હાથે તમારે એને વણી લેવાનું છે। તો જેટલી સરસ રીતે તમારાથી પતલી વણાય એટલી તમારે વણવાની છે। તો તમે જોઈ શકો છો આ જ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ તમારે ફોલો કરવાનું છે। રોટલીની સાઇઝ તમારા ઘરે પ્રમાણે તમે નાની મોટી કરી શકો છો। આટલી સાઇઝમાં થોડીક રોટલી મોટી બનશે અને સરસ રીતે તમારે ફેરવીને એક સરખી કિનારીથી વણી લેવાની છે। તો જોયું ને, રોટલી આગળ મેં વણી લીધી છે। સેમ રીતે તમને બીજી રોટલી પણ બનાવતા શીખવાડીશ। આ જ રીતે તમારે સ્ટેપ ફોલો કરવાનું છે। ઘણા લોકો આ જ રીતે 3 પળની પણ રોટલી કરતા હોય છે, તમે સેમ સ્ટેપ કરી 3 પળની રોટલી પણ કરી શકો છો। સરસ રીતે રોટલી બનાઈ ગઈ છે, તવી સરસ ગરમ થઈ ગઈ છે, એકદમ તરત જ એને ફેરવી દેવાની છે। હલકી છાંટ આવે પછી આ રીતે રૂમાલથી તમારે દબાવીને હલકા હાથે શેકી લેવાની છે। આ રોટલી થોડી કૂણી જ આપણે કરતા હોય છે, બહુ વધારે છાંટ નથી પડવા દેતા। તો બસ આ જ તમારે બધી રોટલીઓને શેકી લેવાની છે। અહીં આગળ સરસ રીતે મેં બધી રોટલી જે છે તે શેકી લીધી છે। હવે ખાસ ધ્યાન રાખવાનું, એક રોટલી શેકાય અને બીજી રોટલી તરત જ તમારે આ રીતે ખોલી લેવાની છે। તો જોયું ને, એકદમ સરસ રીતે રોટલી ખુલી ગઈ છે। એક જ સેકન્ડમાં જ તમારી રોટલી ખુલી જશે। બસ તો હવે ગરમમાં ઘી જે આપણે વચ્ચેથી ખોલી એમાં લગાવવાનું છે। ઘણા લોકો બંને સાઈડ ઘી લગાવતા હોય છે, પણ આ રીતે તમારે બંને રોટલી પર ઘી લગાવી અને એકની ઉપર એક તમારે મૂકી દેવાની, એટલે તમારું નીચે પણ ઘી લાગી જશે અને ઉપર પણ ઘી તો લાગેલું જ છે। આ રીતે તમારે ઉપરા છાપરી આ રીતે મૂકી દેશો ને તો નીચેની રોટલીમાં પણ તમારું ઘી લાગી જશે અને એક સાથે જ તમારે રાખવાની છે, એટલે એકદમ સોફ્ટ અને તમારી મુલાયમ રોટલી રહે અને લાંબો સમય સુધીને એકદમ પોચી જ રહે। તો આ સ્ટેપ નાની બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો તમારી આ બે પળની રોટલી એકદમ સોફ્ટ અને કૂણી જ રહે છે। થોડું ગરમ લાગે પણ તરત જ તમારે એને ખોલી અને ઘી લગાવી દેવાનું છે। તો બસ અહીં આગળ ઘી લગાવી અને બધી રોટલીને હું તૈયાર કરી લઈશ। તો તમારે આ જ રીતે ઉપરા છાપરી તમારે રાખવાની છે। તમે ગરમ કેસરોલમાં આ રોટલી મૂકી શકો છો, એકદમ સરસ તમારે મુલાયમ કપડામાં પણ તમે મૂકી અને તમે અંદર આ રોટલી કરી શકો છો। અહીં આગળ સરસ તમારે આ રોટલીને રસ સાથે સર્વ કરવાની જ છે, પણ સાથે આગળ મેં છૂટી દાળ બનાવી છે મગની। જો તમારે એની રેસીપી જોઈતી હોય ને તો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ કૂની આપણી આ રોટલી થઈ ગઈ છે। તો ખાસ આ સ્ટેપનું ધ્યાન રાખીને રોટલી બનાવજો, એકદમ પરફેક્ટ જ બનશે। રેસીપીને લાઇક કરજો, શેર કરજો। યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો, કેમ કે આપણે 1 મિલિયનના એકદમ નજીક છે। જલ્દીથી 1 મિલિયન સુધીને પહોંચાડી દો। તો ચાલો મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે। ત્યાં સુધીને આવજો।